દેવળીએ દંડ પામે ચોર ચપટી મુઠ્ઠી જારના અને લાખોની લૂંટનારા મહેફિલે મંડાય છે. એ જ નથી સમજાતું કે આવું શાને થાય છે. અને એવું જ આપણા રાજકોટમાં થયું છે. ગઈકાલથી કદાચ તમે દરેક ન્યૂઝપેપરમાં વાંચી લીધું હશે અને દરેક ચેનલમાં પણ આવી ગયું છે કે જે રીતે ભાજપના અમુક કોર્પોરેટરો એવા છે કે જેઓ મળતિયાઓએ પોતે પોતાના નામ અને અટકમાં ફેરફાર કરી અને જે ખરેખર આવાસને લાયક નથી એ લોકોએ મોંઘીદાટ ગાડીઓમાં ફરતા કોર્પોરેટરોએ પોતાનું નામ આવાસમાં લખાવ્યું અને 20 આવાસ પોતાના નામે કરી લીધા. ગરીબને જે છત મળવી જોઈતી હતી તે ન મળી શકી. કારણ માત્ર એટલું જ કેમ કે વચ્ચે આવા મળતિયાઓ આવી જાય છે. મોદી સરકાર ખૂબ મોટી અને સારી ગ્રાન્ટો પસાર કરે છે, ખૂબ સારી યોજનાઓ બનાવે છે, પરંતુ વચ્ચે ક્યાંક એવો વર્ગ આવી જાય છે, સિસ્ટમને એવી બોધી કરી નાખે છે, સિસ્ટમને એવી સડેલી કરી નાખે છે કે જેના પરિણામે જે ઝૂંપડાવાળો માણસ છે તે ઝૂંપડામાં જ રહી. તો આવી વધુ વાત મારી સાથે કરવા માટે અત્યારે આપણી સાથે જોડાવાના છે શિવલાલ બારસિયા. જાણીએ કે તેમના મંતવ્યો શું છે. આપે પહેલાના ઘણીવાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પ્રવચન કરતા જોયા હશે. ત્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે એને સ્વીકારેલું કે હું કેન્દ્રમાંથી 1 રૂપિયો મોકલું તો નીચે પહોંચતા 10 પૈસા થઈ જાય છે. એમને હકીકત સ્વીકારી હતી. પણ આ લોકો તો હું ખાતો નથી, ખાવા દેતો નથી એવા બણગા ફૂટે. અને ખરેખર એમનામાં આજે આપણે એક કૌભાંડ તો હજી એક આ તો નાની માછલી છે. આપ વિચાર કરો કે ઓફિસની અંદર પ્રદેશ પક્ષના નેતા હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, આટલા કોર્પોરેટરો હોય, આ બધા શું આદરું હશે? આ કઈ રીતનો ડ્રો? કેવી રીતે અમારો પારદર્શક વ્યવહાર, અમે ચમરબંધીને છોડશું નહીં, આવા બધા એના સ્લોગન છે. પેલા તો જેમ વિજયભાઈ રૂપાણી સીએમ ને એને પેલા નતા ત્યારે પ્રગતિશીલ ગુજરાત, ગતિશીલ ગુજરાત, હવે એ બધું ફૂંકાઈ ગયું. એમની પેલા વાજપેયી હતા ત્યારે ફીલ ગુડ હતું. એટલે આ વાતો બોલવાની કરવાની કઈક જુદી છે. એટલે ખરેખર ગરીબ માણસ કે જે જરૂરિયાત માણસ છે, જરૂરિયાતમંદ લોકોને આ આવાસનો લાભ નથી મળ્યો. હજી તો ખાલી તમને 2 કોર્પોરેટર નું જ આવ્યું છે. આ 2 કોર્પોરેટર તો મારા ખ્યાલથી ક્યાંક એને આ કોઈ કાર્યવાહી કરવામાં ગેપ અથવા વાત બહાર આવી છે. પણ હું આપને એમ કહું છું કે કોર્પોરેશનનો સત્તાધીશોનો વહીવટ છે ને એ પાર્ટીના 2 માણસો જ હટાવતા હોય છે. હું ખાસ કરીને આ તકે કહું છું કે અમારા ટેન્ડર ભરતા હોય, ટેન્ડર પાસ થતા હોય, ટેન્ડરનો વર્ક ઓર્ડર આવે ને એટલે પાર્ટી ફંડ જમા થતા હોય છે. મળે છે. ઘણા બધા લોકો એવા છે કે જે ઘર વિહોણા છે, એમને ઘર મળ્યા છે. નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ સારી યોજનાઓ બહાર પાડી છે, ગ્રાન્ટો પસાર કરી છે. તેઓ ત્યાંથી ગ્રાન્ટ પસાર કરે છે, પૈસા મોકલે છે, પરંતુ વચ્ચેવાળા ખાઈ જાય છે. હું એમ જ કહું છું કે વચ્ચેવાળા ક્યારે ખાઈ જાય? ઉપરની કૃપા દ્રષ્ટિ હોય બેન, આમાં કૃપા દ્રષ્ટિ હોય તો જ, નકર વચ્ચેવાળા શું આમાં 1 ઇંચ કાંઈ પણ ન થઈ શકે. પણ હું તમને આ સાથે કહું છું યોજના સારી છે, સરકારી કરવા જોઈએ અને કરે છે એ હું આવકારું છું, સ્વીકારું છું, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ મળવા જોઈએ કોને? એના માટે એમ કે છે કે ભાઈ નીચેવાળા ખવાઈ જાય છે, તો નીચેવાળા કોણ? વિચાર તો કરો. આ તો સૂકા જોડે લીલું પડે એના જેવું થાય શિવરામભાઈ, કે 1-2 લોકો એવા હોય કોર્પોરેટરમાં, અમુક લોકો એવા ભરાઈ ગયા હોય કે જેને પોતાનું ઘર ભરવું જ સારું લાગતું હોય, એમના લીધે આખી ભાજપ પાર્ટી છે તે બદનામ થાય છે. પણ આખી ભાજપ પાર્ટીમાં કોને છોડશો તમે? કોનું ક્યુ તમારે સાંભળવું છે, ક્યુ તમારે જોવું છે? દરેક વ્યક્તિઓ અચ્છા, તમારી પાસે એવા કોઈ આધાર પુરાવા ખરા કે જેના આધારે તમે એવું બોલી રહ્યા છો અત્યારે કે ઉપરથી ચાર્ટ નક્કી થાય છે? ઉપરથી નહીં તો આ તમે એક કામ કરો, જો બધું ફૂલ પ્રૂફ હોત તો મેં કાલ છાપામાં વાંચ્યું જાદવમાં સ્પેલિંગ ફૂલ કે આગળ નામ કે પાછળ નામ કે ઓલા નામ, તો આટલા આ ક્યાં રીતે કોમ્પ્યુટરમાં કઈ સેટ જ નથી. અને બીજું એક વ્યક્તિ એવા લોકો છે, આ 2 લોકો એવા છે કે જે કરોડોની કે લાખોની ગાડીઓમાં ફરે છે, જેને કશું નથી નડતું, નથી મોંઘવારી નડતી, તેમની પાસે પ્રોપર્ટી છે, ઘરનું ઘર છે, તેમને મોંઘવારી સાથે કઈ લેવા દેવા નથી, ઘરનું ઘર છે, છતાં પોતે નામ બદલાવી, અટક બદલાવી, છેડછાડ કરીને 1-2 નહીં પરંતુ 20 આવાસો છીનવી લે છે. હું આપને એક વસ્તુ કહું કે સિસ્ટમમાં ક્યાંક છીંડાઈ છે તો એને કર્યું ને. તમે એમ ફોર્મ ભર્યું, મેં ભર્યું, બધાએ ભર્યું, એના ફોર્મ કેમ અંદર નો ઘુસ્યા? એના ફોર્મ કેમ ડ્રોમાં નો આવ્યા? આ ફોર્મ કેમ ડ્રોમાં સિલેક્ટ થાય છે?
આપણે ચોક્કસથી રાહ જોઈશું કે જે લોકો ખરેખર આવાસના હકદાર છે એ લોકોને આવાસ મળે એવી આશા રાખું છું પૂરેપૂરી હું ભાજપ પક્ષ તરફથી, કે જે રીતે કમળ ખીલે છે એ જ રીતે ગરીબોના ઘરમાં પણ એમને પોતાની છત હોય, પોતાનું ઘર હોય, પોતાનું આવાસ મળે, અને જે આ મોંઘીદાર ગાડીઓમાં ફરે છે જેમને આવાસની ખરેખર જરૂર જ નથી એવા લોકો પાસેથી આવાસ છે તે હવે છીનવાઈ જાય અને છીનવાઈ જશે. હું આ તકે BS9 જો આ એક અવાજ ઉઠાવવાની એક પ્રયત્ન સરસ કર્યો છે. અમારું કામ જ છે સત્યની સાથે સત્યની ખોજ. અમે સત્યની સાથે હંમેશા રહીશું. અમે આ BS9 નો ખૂબ આભાર માનું છું, અને આ આપના સાથે ગરીબ માણસોને ન્યાય મળશે, ચોક્કસ ન્યાય મળશે ને એનો યશ BS9 ને મળશે. જી, ખૂબ ખૂબ આભાર આપનો શિવલાલભાઈ, અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જેવી રીતે આમ આદમી પાર્ટી કહે છે કે અમે ગરીબોની સાથે છીએ, અમે લોકોની સાથે છીએ, આવું જ ભાજપ પણ કહેતી આવી છે. ત્યારે હવે આપણે એ જરૂરથી વિચારવાનું રહેશે કે ભાજપ આ પગલે શું નિર્ણય લેશે. પરંતુ આવી જ વધુ વાતો સાથે હજુ આપણી સાથે કોંગ્રેસમાંથી જોડાવાના છે મહેશભાઈ રાજપૂત, જેમની સાથે આપણે વધુ વાત કરીશું. આવી જ આવાસને લગતી વધુ ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે કોંગ્રેસમાંથી મહેશભાઈ રાજપૂત, કે જેઓ કાર્યકારી પ્રમુખ ઓબીસી ડિપાર્ટમેન્ટમાંથી પ્રદેશ કોંગ્રેસમાંથી છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર. જી નમસ્કાર. હા, જે રીતે ગઈકાલે બધે સમાચાર ફરી વળ્યા છે કે જે રીતે જે આવાસ છે તે ગરીબોને આપવાના હોય છે, ગરીબો માટે બનાવવામાં આવ્યા હોય છે, અને કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એમના માટે જ આવાસની વ્યવસ્થા કરી છે. પરંતુ જો એમાં મળતિયાઓ મળી જાય અને જો કરોડોપતિ ગણાતા હોય, તેમની પાસે કરોડોની પ્રોપર્ટી હોય, લાખો રૂપિયાની ગાડીઓ હોય ને એ ગાડીમાં એસી વાળી ગાડીમાં આરામથી ફરતા હોય, આ લોકોને જો આવાસ મળી જાય તો શું કહેશો? પહેલી તો વસ્તુ એ આપને કહું કે ગરીબ લોકોને આવાસ મળવા જોઈએ, અને એની સ્કીમ જ્યારે 2004 થી 2014 સુધી જે અમારા માનનીય વડાપ્રધાન શ્રી મનમોહનસિંહ હતા ત્યારે આ આખી સ્કીમ લાવવામાં આવી હતી. એટલે આ કોઈ ભાજપ સરકારની સ્કીમ નથી, પણ આ કોંગ્રેસ વખતની જે સ્કીમ આવેલી છે આવાસ યોજનાની, ત્યારે સ્માર્ટ સિટીઓ જે બનાવવાનો એ પ્રોજેક્ટો ચાલુ કર્યા કે જે ઝુંપડપટ્ટીઓ હોય, નાના માણસો હોય, ગરીબ માણસો હોય, એને એક છત મળી જાય, અને એ છત મળે અને ઝુંપડપટ્ટી હટે ત્યારે જ એને સ્માર્ટ સિટી કહી શકાય. પણ આપણે અત્યારે જોયું છે કે રાજકોટની અંદર ઝુંપડપટ્ટીઓ હજી હટી નથી, પણ સ્માર્ટ સિટીના એવોર્ડો મળી જાય છે રાજકોટ શહેરને. ત્યારે આવાસ યોજના એટલે નાનામાં નાનો માણસ જેને પાસે છત નથી એના માટેની આવાસ યોજના છે. પણ લેભાગુ તત્વો અને ભાજપના શાસનની અંદર એના કાર્યકરો અને એના કોર્પોરેટરો પોતાના અને પોતાના હિતઈચ્છુઓ માટે આ કાર્ય કરી રહ્યા છે. એ ગરીબ લોકો માટે નથી કરી રહ્યા. અને જ્યારે આ પ્રોજેક્ટની વાત છે ત્યારે કહી શકીએ કેમ કે ગરીબ લોકોને પણ મળે તો છે ના, હું એમાં બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું કે ગરીબ લોકોને જો મળતા હોય તો આની અંદર અત્યારે જે કૌભાંડની વાત છે એની અંદર આપણે જોઈએ તો જે 60 ક્વાર્ટરો દેવાની વાત હતી, 60 કે 66 ની અંદર, ત્યારે એની અંદર 19 જે છે ક્વાર્ટરો એ એવા લોકોને ફાળવી દેવામાં આવ્યા કે જેની પાસે મકાન છે. એટલે 33% હિસ્સો આ ભાજપના કોર્પોરેટરોએ લઈ લીધો. આમાં ગરીબોનો 33% હિસ્સો તો એને લઈ લીધો. તો આમાં ગરીબોની વાત ક્યાં આવી? બીજું કે અહીંયાના જ એક વ્યક્તિ આજે સવારે મને મળ્યા હતા, જરૂર પડશે ત્યારે હું 1-2 દિવસમાં એને લઈ આવીશ બહાર મીડિયા સામે. પણ એ વ્યક્તિએ તો મને એમ કીધું કે હું હજી તમને આમાંથી પ્રૂફ આપીશ કે જેની દીકરીઓના લગ્ન થઈ ગયા છે, બા સાસરે વહી ગઈ છે, અહીંયા રહેતા નથી, એના નામના પણ ક્વાર્ટરો મંજૂર થયેલા છે. ત્યારે આપણે આવાસની વાત કરીએ ત્યારે જે કાંઈ કૌભાંડો કર્યા છે, જેને કર્યા ભૂતકાળની અંદર પણ આપણા કોઠારિયા રોડના એક, મારે નામ નથી લેવું, જરૂર પડશે ત્યારે હું એનું નામ લઈશ, એ કોર્પોરેટરે પોતે કોર્પોરેટર હોવા છતાં પોતાના નામે આવાસ યોજનામાં ક્વાર્ટર મેળવી લીધેલું હતું. ત્યારે પણ ફરિયાદો થઈ હતી, એનું નામ બહાર આવી ગયું હતું, બધું આવી ગયું હતું. મેં મીડિયાની સમક્ષ બધું લઈ આવ્યો હતો, અને જરૂર પડે એટલે હજી હું પાછો એ લઈ આવવાનો જ છું. પણ અત્યારની વાત કરીએ ત્યારે કૌભાંડ અમે નથી કર્યું. બહુ ખુલાસાઓ એ કોર્પોરેટરો કર્યા કે અત્યારે ચૂંટણી આવે છે એટલે એ લોકો આની અંદર સામેનો પક્ષ છે એ માત્ર
ચૂંટણીનો મુદ્દો બનાવવા માટે. કોઈ નહીં. તમે આ કર્યું ન હોત તો અમારે કઈ કરવાનું હતું નહીં. અને આ જે મુદ્દો છે એ મીડિયાના મિત્રોને હું બહુ શુભેચ્છા અને હૃદયપૂર્વક શુભેચ્છા આપું છું કે તમે આ કૌભાંડ બહાર પાડી આવ્યા. કોઈ પણ ડર રાખ્યા વિના તમે આ કૌભાંડ લઈ આવ્યા છો. એના માટે તમને હિંમત તે દાદ છે કે આ સરકારની સામે કોઈ પત્રકારે બોલવું એ પણ તકલીફ વાળું છે, કારણ કે શેખિયાઓને સીધા દબાવી દેવામાં આવે છે. ત્યારે આ લોકોને હું બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું કે તમે કૌભાંડ કર્યું છે. કોઈ પણ કોર્પોરેટર હોય, ચૂંટાયેલો પ્રતિનિધિ હોય, તો એના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ કોર્પોરેશનનો કોઈ લાભ લઈ શકે નહીં એવું કાયદામાં સ્પષ્ટ જોગવાઈઓ છે. છતાં કોર્પોરેટરના પતિશ્રીએ આમાં કોટર લીધું. નંબર 2 કે તમે એકવાર કોઈ પણ આવાસ તમારા પરિવારે જ્યારે લઈ લીધું હોય ત્યારે આવાસની યોજનામાં તમે બીજું મેળવી ન શકો, ત્યારે આની અંદર કોર્પોરેટર શ્રીના પતિશ્રીએ પેલા લીધેલું છે આવાસ અને પછી ફરીથી નવી આવાસ યોજનામાં પતિશ્રીએ પોતાના નામે લીધું છે. માત્ર એટલું ઈચ્છીએ છીએ કે જે નાગરિકો છે, જેમના મૂળભૂત હકો છે, જે તેમને મળવા જોઈએ, અને સરકાર જો જાહેરાત કરે છે તો તેમને મેળવવા તેમના સુધી પહોંચે છે કે નહીં એ પણ થોડું ધ્યાન રાખીએ. કેમ કે જ્યારે આવી રીતે અમીરો છે એ લોકો 20-20 ક્વાર્ટર લઈ લે ને તો બીજા 20 ઝૂંપડા છે ને એ ઝૂંપડાના ઝૂંપડા જ રહી જાય છે. બેન, આ વસ્તુ ત્યારે જ બંધ થાય કે એને છાળવવામાં ન આવે. આની અંદર જે કોઈ વ્યક્તિએ આ કૌભાંડો કર્યા છે, જે કોર્પોરેટરે પોતાના એના પતિના નામે પણ કોટર લીધેલું છે, ત્યારે એની સામે પગલાં લેવા જોઈએ. એની સામે જે કઈ ફોજદારી ફરિયાદ થતી હોય એ કરવી જોઈએ અને એને ડિસ્કોલિફાઈડ કરીને એને કોર્પોરેશનના જે કાયદા છે એ મુજબ ડિસ્કોલિફાઈડ થાય તો એને ડિસ્કોલિફાઈડ કરવા જોઈએ. અને જ્યારે ડિસ્કોલિફાઈડ થાય તો જ બીજા લોકો છે ને આવા કૌભાંડો કરતા બંધ થાય. પણ જો આને છાવરવામાં આવશે, ભાજપ દ્વારા છાવરવામાં આવશે, તો એનો મતલબ એવો થયો કે તમે કૌભાંડ કરો, કોઈ વાંધો નહીં, અમને કાયદાનું કઈ શક્યતા જ નથી. મહેશભાઈ, હવે વાત છુપાવવાની કઈ શક્યતા બેન આની પહેલા વાત છપાઈ ગઈ છે. બેન 50 વાર આપને કહી દઉં કે 50 વાર આવી વિજિલન્સો તપાસો મૂકી છે અને કોઈ ગુનેગારની ધરપકડ કે એની સામે ગુનાઓ દાખલ કરવામાં નથી આવ્યા. ત્યારે આપના માધ્યમ દ્વારા હું બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું કે ભાજપે દાખલો બેસાડવો હોય, ભાજપે રાજકોટ કોર્પોરેશનને સુધારવું હોય, પછી અધિકારી હોય કે પદ અધિકારી હોય, એને કાયદેસર એની સામે તાત્કાલિક પગલા લેવા જોઈએ. અને આમાં કૌભાંડમાં જે કોર્પોરેટરને જે લોકો સંડવાયેલા છે એને કોર્પોરેટર પદેથી એને મુક્ત કરવા જોઈએ કાયદા પ્રમાણે. અને મુક્ત કરશે તો જ રાજકોટ કોર્પોરેશન સુધરશે ને કે રાજકોટ કોર્પોરેશનની અંદર આવા કૌભાંડો થતા રહેશે. આપણે આવાસ યોજનાની જે વાત છે એ આવાસ યોજનામાં રાજકોટની તમામ પ્રજાને કહું છું કે તમે તમારા હક માટે નહીં લડો તો ક્યારે તમારો હક નહીં મળે. અમે તમારી સાથે પહેલા આગળ ચાલશું. તમને એવી બીક હોય કે પોલીસને લાઠીચાર્જ કરાવે, આ કરાવે, પેલો બળો અમે ખાશું, પેલી લાઠી અમે ખાશું, પણ તમે સાથે તો ચાલો. તમે તમારા હક માટે જો લડવા નહીં તૈયાર હો તો અમે તમારા માટે ક્યાં સુધી લડીશું? અમે તમને ચોખ્ખું કહીએ છીએ કે અહીંયા જે ઝૂંપડપટ્ટીની અંદર જે આવાસ યોજના કરવાની હતી અને એના મૂળભૂત હકદારોને હક ન મળ્યો હોય તો તમે આવો, અમે તમારી સાથે છીએ. અમે તમને કોર્ટમાં વકીલ રોકી દેશું. તમને વકીલનો ખર્ચો નહીં થાય ત્યાં સુધીની જવાબદારી લઈશી કે સારા વકીલો રોકીને આપણે હાઈકોર્ટમાં જશું. પણ તમારા હક માટે આવો તો ખરા, બહાર તો આવો. હું બહુ સ્પષ્ટ જ કહું છું કે લોકો જાગૃત નહીં થાય તો ક્યાં સુધી તમે દર વખતે એવી વાત ઉપર લોકો આવે કે વિરોધ પક્ષે કરવું જોઈએ. પણ વિરોધ પક્ષ તમારી સાથે છે તો તમારા હક માટે તમે વિરોધ પક્ષ સાથે તો આવીને તમારી રજૂઆતમાં તો જોડાઓ. ખુદ એ લોકોને જોડાવવું નથી તો કેમ ચાલે? લોકોએ પોતાને પણ રોડ ઉપર આવવું પડે, પોતાનો હક માંગવો પડે. અને લોકો ડરના માયના રહેશે તો આવા જે કૌભાંડિયાઓ છે એનો હક ખાઈ જવાના. આ કૌભાંડિયા છે એનો કૌભાંડિયાનો રસ્તો ત્યારે જ નીકળે કે ત્યારે એની સામે લોકો અવાજ ઉઠાવે અને મજબૂર કરી દે શાસકોને કે તમારે આ લોકોને ડિસ્કોલિફાઈડ કરવા જોઈએ, કૌભાંડિયાઓને જેલમાં નાખવા જોઈએ. અને લોકો જ્યાં સુધી એના હક માટે રોડ ઉપર ના આવે ત્યાં સુધી આ સરકાર હલે એમ નથી. જેમ હું આપને કહું કે ગઈકાલે મને બહુ અચરજ થઈ કે ભાજપના શહેર પ્રમુખ એવું કે અમે ઉપર ગાઈડલાઇન્સ લઈ છીએ પાર્ટીની કે આની સામે શું કરવું. વાય ગાઈડલાઇન્સ? તમારી સામે સાબિતી છે. અને રાજકોટના મેયરશ્રી એમ કે શનિ રવિની રજા છે એટલે અમે સોમવારે સમિતિ રચશું, કોર્પોરેટરોને સાથે રાખશું. અરે જે કોર્પોરેટરોએ કૌભાંડ કર્યા છે એને તમે સમિતિમાં રાખશો અને એની પાસે તમે ન્યાયની તપાસની અપેક્ષાઓ રાખો છો. અને જ્યારે કોઈ કૌભાંડ થતું હોય
અને એવું જ્યારે બહાર આવ્યું હોય, સાબિતી સહિત આવ્યું હોય, ત્યારે એમાં રજાઓ ન હોય, કમિશનરને બોલાવવાના હોય કોર્પોરેશનના, અને એને એમ કહેવાનું હોય કે ફરિયાદી બનો અને આની અંદર ગુનો દાખલ કરાવો, અને પોલીસ કમિશનરને કહેવું પડે કે તમે તાત્કાલિક પીઆઈ ને મોકલો, અમારે ફરિયાદ લેવાની છે. આના માટે રજાઓ નડે? કૌભાંડિયાઓને છૂટ આપવાની કે ના ના તમે કરો, અને પોતે ઉપરની ગાઈડલાઇન્સ લે છે. શેની ગાઈડલાઇન્સ લેવાની? જ્યારે ગુનો બને, ગુનો બનવા દેવાનો. ગુનો બની ગયો છે, હવે તો ગુનો છપાઈ ગયો છે. દરેક છાપામાં, દરેક ન્યૂઝ ચેનલમાં એક જ સમાચાર છે કે આ કોર્પોરેટર જે ભાજપના છે એમણે 20 આવાસ છે તે પચાવી લીધા છે. હા, પણ એટલી જ વાત છે કે એના માટે તમને રજાઓ નડે? જાહેર જીવનના પદ અધિકારીઓ અને જાહેર જીવનની કી પોસ્ટ ઉપર બેઠેલા લોકોને ક્યારેય રજા ન હોય. એને આમ જનતા માટે હંમેશા તૈયાર 24 અવર રહેવાનું હોય. જાહેર જીવનનો માણસ, અને એમાંય જ્યારે મેટ જેવી સીટ ઉપર બેઠા હોય, રાજકોટનો પ્રથમ નાગરિક હોય, અને એ રાજકોટના હિત માટે એમ કે રજાઓ છે, અને કોર્પોરેશનના કમિશનર શું એને એમ કહી દે કે ના ના રજા છે એટલે હું તમને મળવા નહીં આવું? ચાલો 48 કલાકની હતી, શનિવાર ને રવિવાર. હવે 48 કલાક ટૂંક જ સમયમાં પૂર્ણ થઈ જશે ને કાલે સોમવાર થશે. તો તમને શું લાગે છે હવે પછી કેટલા દિવસમાં આ વાતનો નિવાડો આવી શકે? હું ઈ જ કહું છું, આમાં તપાસ સમિતિની વાત જ નથી. ઓફિશિયલ રેકોર્ડ ઉપર બોલે છે કે કોર્પોરેટરના પતિશ્રીના નામનું ક્વાર્ટર ફાળવવામાં આવ્યું છે, અને ઈ જ કોર્પોરેટર છે એને આની પહેલા એક આવાસ યોજનામાં પણ લઈ લીધેલું છે, એટલે એને ગુનો કર્યો છે, અને ઈ ડિસ્કોલિફાઈડ ને લાયક જ છે કાયદા પ્રમાણે. તો એ તમારે હજી તપાસ સમિતિ રચવી છે, અને એમાં પાછા મેયરશ્રી એમ કે અમે કોર્પોરેટરોને સાથે રાખશું, એટલે કૌભાંડિયાઓને ભેગા રાખવાના. એટલે આ તપાસ સમિતિ શું કરશે એ તો મને કઈ આમ યોગ્ય નથી લાગતું. પણ હું એવું 100% માનું છું કે આના હક માટે જો એ લોકો ડિસ્કોલિફાઈડ અને એના જે સમિતિ સહિતના જે છે એમાં પગલા નહીં લે તો 100% અમે કોર્ટમાં જશું, અને કોર્ટની અંદર સાચી હકીકત રજૂ કરી અને એને ડિસ્કોલિફાઈડ કરાવવાનું કરશું. પણ અમે એવું ઈચ્છીએ છીએ કે ભાજપ દર વખતે વાતો કરે છે, ભાજપના ગુજરાતના ગૃહમંત્રી એમ કે કાયદાનું કામ કરશે, અને કાયદો કોઈને નહીં છોડે, પછી એ ભાજપનો હોય કે કોઈ પણ પાર્ટીનો હોય કે કોઈ પણ નાગરિક હોય, બરોબર છે? ત્યારે એ ગૃહમંત્રી પાસે પણ આપણે અપેક્ષા રાખીએ, એ જ મુખ્યમંત્રી પાસે અપેક્ષા રાખીએ કે તમારા રાજકોટના ભાજપના પ્રમુખશ્રીને આદેશ આપો, તમારા મેયરશ્રીને આપો, તમારા સ્ટેન્ડિંગના ચેરમેનને આદેશ આપો કે ભાઈ તાત્કાલિક આની અંદર જે કાયદાકીય થતું હોય તાત્કાલિક કરો અને એની સામે પગલા લો. તો આપણે એવું માનીએ કે ગુજરાતની અંદર કાયદો બધાના માટે સરખો છે. કાયદો બધાના માટે સરખો જ છે ને. હું એવું નથી કહેતી કે ખાલી ભાજપ છે વાતો કરે છે, એમને ઘણા સારા કામ કર્યા છે, એમને નકારી ન શકાય. પરંતુ અમારું કામ માત્ર એક છે કે અરીસા જેવો અરીસો તમને બતાવવાનું કે શું સચ્ચાઈ છે ને શું ખોટું છે, શું સાચું છે શું ખોટું છે, અને જ્યાં ખોટું થતું હશે ત્યાં અમે અવાજ ઉઠાવીશું. અમે કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા નથી કે અમે કોઈ પક્ષને સારો ખરાબ નથી કહેવા માંગતા, પરંતુ જે કામ થયા છે તે થયા છે ને અત્યારે જે ખોટું છે કે જે દરેક છાપામાં છપાઈ ગયું છે તે ખોટું છે. એક વાર નહીં 100 વાર ખોટું છે. આ સાથે 100% એ વસ્તુ ખોટી, જે ખોટું છે એ ખોટું છે. અરીસા જેવું છે, તમે સામા ઉભા રહ્યો તો તમારો ચહેરો દેખાય, ત્યારે આની અંદર બહુ સ્પષ્ટ થઈ ગયું છે. આમાં કમિટીની જરૂર નથી, આમાં તો એક્શનની જરૂર છે, અને આપણે અપેક્ષા રાખીએ કે ભાજપ દ્વારા અને શાસનના પદાધિકારીઓ અને કમિશનરશ્રી તાત્કાલિક આની અંદર આવતીકાલે એક્શનમાં આવી જાય અને પગલાઓ લે તેવી આપણે એમની પાસે અપેક્ષા રાખીએ. હું પણ એવી અપેક્ષા રાખું છું એક પત્રકાર તરીકે કે જલ્દીથી જલ્દી આ બાબતે એક્શન લેવામાં આવે અને ચોક્કસથી જે ગરીબો છે તેઓને આવાસ મળી રહે. આ સાથે જ આપ BS9 ના માધ્યમ થકી અમારી સાથે જોડાયા એ બદલ મહેશભાઈ રાજપૂત આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જેવી રીતે વિપક્ષોએ વાત કરી, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે પછી પત્રકાર હોય, દરેક વ્યક્તિ અત્યારે એક જ માંગ પર છે કે જે ગરીબોના આવાસ છે તે ગરીબોને મળવા જોઈએ, અને અમે તેમના હક છે તે તેમને અપાવીને રહેશું. કદાચ ગરીબ લોકોને ન ખબર હોઈ શકે કે આ અમારા હકનું કહેવાય, અને ખબર હોઈ શકે તો એમનામાં એટલી હિંમત નથી કે પોતે બોલી શકે કે આ અમારા હકનું છે ને અમારે જોઈએ છે. પરંતુ એમનો સાથ આપવા માટે હંમેશા મીડિયા તરીકે અમે તેમની સાથે છીએ અને સાથે જ રહેશું, અને જે સત્ય છે તે સત્યની સાથે જ બતાવીશું, કેમ કે અમારું નામ
જે સત્ય છે તે અમે સત્ય બતાવીશું, અરીસાની જેમ અમે તમને દર્શન કરાવીશું કે કોનો કેવો ચહેરો છે, ક્યાં શું ગોલમાલ થઈ રહી છે, નામમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે, અટકમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે, ગમે તે કરી લો, ગમે તે પક્ષ હોય, પરંતુ જે સરકાર લાભ આપવા માંગે છે ગરીબોને તે ગરીબો સુધી પહોંચવા જ જોઈએ, અને જો નહીં મળે લાભ તે ગરીબોને તો અમે મીડિયા તરીકે અમારી ફરજ પર હંમેશા જ ખરા ઉતરીશું। આવી જ વધુ વાતો સાથે જોડાયેલા રહો BS9 સાથે। હાલ હું રજા લઉં છું, છાયા ચૌહાણ, નમસ્કાર।